એમાં નણંદ પાવરફુલ છે કારણ કે ઘણા સમયથી તેઓ આ બેઠક જીતતા આવ્યા છે અને ભાભી જે છે એ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રની અંદર બારામતી નામની એક સીટ એવી છે કે જેમાં નણંદ અને ભાભી વચ્ચે ટક્કર થવાની છે। એમાં નણંદ પાવરફુલ છે કારણ કે ઘણા સમયથી તેઓ આ બેઠક જીતતા આવ્યા છે અને ભાભી જે છે એ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે। તો આ નણંદ ભાભી કોણ છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મહારાષ્ટ્રની જે બારામતી સીટ છે એની ઉપર 57 વર્ષથી શરદ પવારના પરિવારનો કબજો છે। એને આ પવાર પરિવારનો ગઢ માનવામાં આવે છે અને આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની બારામતી બેઠક ઉપરથી શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે અને અજીત પવારના પત્ની સુનેત્રા પવાર વચ્ચે જંગ થવાનો છે। અજીત પવાર અને સુપ્રિયા સુલે એ પિતરાઈ ભાઈ બહેન છે, એટલે એ દૃષ્ટિએ સુપ્રિયા નણંદ થયા અને સુનેત્રા પવાર છે એ એમના ભાભી થયા। શરદ પવારના દીકરી સુપ્રિયા સુલે ઘણા સમયથી રાજકારણમાં છે અને લોકો એમના વિશે ખાસું જાણે પણ છે। હવે આ બારામતી સીટની વાત કરીએ તો શરદ પવાર 1967ની અંદર પહેલીવાર બારામતીથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। એ પછી 1972, 1978, 1980, 1985, 1990 સુધી શરદ પવાર સતત આ બેઠક ઉપરથી વિધાનસભાની સીટ જીત્યા અને ધારાસભ્ય બન્યા હતા। આ પછી 1991, 1994, 1998 અને 2004 સુધી શરદ પવાર આ જ બારામતી બેઠક ઉપરથી સાંસદ બન્યા હતા, લોકસભાની દરેક ચૂંટણી જીત્યા હતા અને 2004 સુધી તેઓ સતત સાંસદ રહ્યા હતા। 2009માં શરદ પવારે એમની આ જે એકદમ ફેવરિટ અને જે એકદમ ગઢ કહેવામાં આવે છે એ સીટ છે એ એમની પુત્રી સુપ્રિયા સુલેને આપી દીધી હતી। હવે સુપ્રિયા સુલે પણ આ બેઠક ઉપરથી 2009, 2014 અને 2019 તમામ લોકસભાની ચૂંટણી જીત્યા છે અને સાંસદ બન્યા છે અને આ વખતે શરદ પવારે ફરીથી એમને 2024ની અંદર બારામતી સીટ ઉપરથી મેદાનમાં ઉતાર્યા છે। હવે સુનેત્રા પવારની વાત કરીએ। તમને ખ્યાલ જ હશે કે અજીત પવાર જે છે એ શરદ પવારના ભત્રીજા છે અને વર્ષો સુધી શરદ પવારની સાથે રહ્યા હતા, શરદ પવાર પાસેથી રાજકારણ શીખ્યા હતા અને એમણે ગયા વર્ષે શરદ પવારની સાથે છેડો ફાડી દીધો હતો અને પોતે મહારાષ્ટ્રની જે સરકાર છે ભાજપ અને શિંદે સરકાર એમાં તેઓ ગઠબંધનમાં જોડાઈ ગયા હતા અને એ પછી જે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ એમાં અજીત પવારને એનસીપી મળ્યું અને સાથે સાથે એનસીપીનું જે ચૂંટણી ચિહ્ન છે એ પણ મળી ગયું હતું। એટલે અજીત પવારના પત્ની સુનેત્રા પવાર છે। હવે સુનેત્રા પવાર માટે આ પહેલી વખત જંગ છે અને કારણ કે તેઓ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે। સુનેત્રા પવાર 60 વર્ષના છે પરંતુ એમનું સોશિયલ યોગદાન ઘણું બધું છે, સામાજિક સેવા ક્ષેત્રે તેઓ ઘણું બધું કામ કરે છે। એમનું એક સંસ્થા એમણે 2010માં શરૂ કરેલી છે, એન્વાયરમેન્ટલ ફોરમ, એમના તેઓ સ્થાપક છે। આ ઉપરાંત 2011ની અંદર ફ્રાન્સમાં વર્લ્ડ એન્ટરપ્રેન્યોરશિપ ફોરમના જે થિંક ટેન્ક હોય એના તેઓ સભ્ય પણ હતા। એટલે આ વખતે પહેલીવારના સુનેત્રા પવાર અને એકદમ અનુભવી સુપ્રિયા સુલે કે જે 3 ટર્મથી સાંસદ છે એમની વચ્ચે જંગ થવાની છે। જો કે સુપ્રિયા સુલે એક ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું હતું કે આ રાજકારણ છે પણ એમાં વ્યક્તિગત કોઈ વાંધો નથી કે વ્યક્તિ કોઈ વિરોધની વાત સામે આવવાની નથી। રાજકારણ છે એટલે સામસામે લડાઈ તો થશે।